તો હવે છે ને डन है डन, इसके पास डंडा है। અને તો નામમાં હવે પહેલા તો હું જણાવી દઉં નામ અમારે જે નામ ઓલરેડી પડી ગયેલા છે. ગુડ મોર્નિંગ, શુભ સવાર, કેમ છો યુટ્યુબ ફેમિલી? તમે બધા મજામાં થશો? મજામાં રહો. અમારી ચેનલમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે. અને આમ જો અમારા હાહરા આવેલા હતા કે આટો મારવા, પહેલા સોડી આપી જેને નથી મારા હાહરા બની જાય ને મારા હાહરા પાસે અત્યારમાં સસમા આપીને જ્યાં બ્રાન્ડ સસમા આપી મને મારા હાહરા એ આજ રોટલો કરો રાબે બાવા કર્યા કાલે રાત ખાધી ને આજે રાત લા ભાઈ બહુ કરી રાબે હો ભાઈ બહુ કરી રાબે રાબ કલાક તો બના રહેજો રાબ રાબ બાબ હતી બનાવી લખાય હે હમાય ખાઈ તો હમાય તાકાત આવે પછી એ હમાય તને ખબર ને હમાય હસવી તી તું છે ને આટા મારી એકા ખાટલામાં બેહી એકા ને વાતો કરી એકા મસ્ત હું કેવું તમારી ફેમિલી હે નકર બાકી એમ જો 80% બાયું પૈસા આટાઈ ન મારી એક પછી વાકી મારે જો કે નખરા ન કરાય આની વાત લાગી દે ન લાગે એમ નહીં કહેતા પણ આ તો થોડુંક ખોરાક હોય કરેલો તાકાત હોય તો એને સારું પડે કા એમ જ ને શું કરે છે ભાઈ ભાઈ શું કરે અમાર ભાઈ હું તો છે હું દી ઘડી અને બિના રહે ને ધનજીભાઈ જાય છે કુલે થાય છે તૈયાર કરવાવાળા માણસ બ્રાન્ડ ધનજીભાઈ નિશાળે વાળા બ્રાન્ડ કઈ ઘટવા નથી દેવાની કે નિશાળે આમ જો મોજ જ કરવી લે મારો દીકરો તેલ નાખે આમ કરે ને તેમ કરે અહીંયા તો કઈ જાય કાંઈ ભેરું નહીં માથામાં આરામ બરોબર બોલો આમ છે અને મારો બા બનાવે છે શું બનાવો બા રોટલા રાબ બનાવે છે રોટલા બની જશે અને હવે બનાવવાની છે રાબ રાબ એટલે શું કહેવાય બા ઘીમાં બાજરાનો લોટ શેકીને ગોળ નાખીને પાણી નાખીને રાબ શેરા ટાઈપ આવે એ શેરા ટાઈપ આવે ને એને કહેવાય રાબ સમજાઈ ગયું ખબર પડે ને તો ભલે તો કાંઈ વાંધો નહીં રાબ બે કોળીઓ ખાઈ લેવી છે આજ તો મારા વાલા પણ મને આ ભાવે નહીં ઘીમાં ઘઉંના લોટની હોય તો આમ જો દુનિયાની ખાઈ દઉં બે થાળી મને ઘઉંના લોટની ક્યાંથી બનાવી દો બા ઘઉંના લોટની હા પેલા બાઈને બનાવી જાય ને પછી મારો વાર બપોર બસ ફરી જા આમ થાકી જાય બોલો એક તો મસ્ત મજાની એક ગુડ ન્યૂઝ આવી જશે અમારા આનંદભાઈ છે ને કામ કરતા કરતા આવે કે 100 રૂપિયા આપણે કે એક લખી લાગતો હોય કે બોલાવાના એમ કહે છે ને આવડા જો રાબ ખાવા મળ્યા છે અને આનંદભાઈ અહીંયા ના યાર તો એને મતલબ છોકરાને બોલાવો કા એમ છે મોટું ન જોયું એ લે તો ભાઈ હવે છે ને એક દિવસ વાહ વાહ આમ હોય માણા હોય તો આવા હોય તો ભલામણ અહીંયા રીતે બોલાવવા આવવાનું 100 રૂપિયા ઈ કે લે બોલો અને આવડા જો રાબ પછી કાલની જેમ ખાવાનું કરી દીધું શરૂ અને મેથીની ભાજી અને બાજરાનો રોટલો ભાજી હતી હાજુની મેં કીધું આ પીજો યુઝ કરી દઈને ખાઈ જાય ને મેં સાચી વાત છે કડવાટી બરોબર છે તો કડવાટ ખાવું જોઈએ અમાય ખાજો તો કંઈક કડવાટ કાંઈ વાંધો નહીં હે એવું છે સરસ તો આજમાં હંધાની ઠંડી વાય છે કાલમાં વાત એમ આજમાં વાય છે તમે જોઈ શકતા છો આનંદભાઈને જર્સી પહેરે છે એવું છે કાંઈ વાંધો નહીં ચાલો તો મજા આવતા લાઈક કરી દેજો કારણ વાહ ભાઈ વાહ સાચી વાત છે ફેમિલી આજમાં છે ને આપણે બપોર થઈ જશે બપોરનું રાંધવાનું છે મારે આનંદભાઈની માથે છે તો હું આનંદભાઈ શું કર્યું છે એમ જો આ લેરિયા સોડા લઈ જશે પછી નાનું કસરીઓ શરૂ કરી દીધી આનંદભાઈ સારું કરવાનું આપણે આ બંધણમાં આવે ને એ છે તો આ કસરીઓ ને આ લેરિયામાં રાજમાં શાક બનાવવાનું છે કસરીઓ આવી રીતનું કંઈક સારું કરવાનું છે સારી કરી મોટી મોટી હોય છે ને એ કસરીઓ લઈ લેવું બાકી હાવ નાની નાની ફગવી દેવાનું અને બપોર થઈ જશે ઓલી બે બેન શું કરે એ મને ખબર નથી હવે એ જોઈએ હું તમને બતાવી દઉં શું કરે મારો રામ જાણે કાંઈ ખબર નથી જો તો અહીંયા તો એક તો હુતા જવો એવું છે હાલો મચ્છી સારી કરાવવા લો કંઈક શાક કરવું ભૂખ લાગી હો ખાવું છે મારે એ લે બે મેં લે કે આમ તો કાને ને ધરચ્યું બોલો હવે તો મંદી આવી જાય ધંધામાં મંદી આવી જાય કોઈ કાન ધરતું નહીં કોઈ મારું કોઈ સાંભળતું નહીં મારું કોઈ મળતું નહીં મારે કરવું હું નેન્સુ એ નેન્સી એ હાલો નીલા કોઈ કામ કરાવવા આવા કતો લી તમે આવો કે ભૂખ લાગી હોય પેટમાં હા હે ને બાપ કેટલા વાગે 10 1 ને 10 છે કદાચ હું જોઉં આગળ તમને બતાવી દઉં 1 મિનિટ
ફોન તાપડી છે એટલે અહીંયા પીડે બોલો આમ તો ફોન ની હાલત તો યાર એક ને હોળ થઈ ગઈ 10 ની બદલે તો આમ છે તો ચાલો ફટાફટ કરવા મળી જાવ એમ કર્યું ઘડીક તેમ કર્યું બે બેનું બહાર આવી જશે ને બે બેનું કામ કરવા મળી છે ને આપણે ભાઈડાથી ને બે જા ખુરશી સડી જવું કેમ કે આપણે ઘડીક પરોખ આપણે દ્રેમ જેવા માયલા પકડવા પછી અહીંયા બે જશે સાનમીને આવે ને એ બે બેનું રિપેરિંગ કરે છે આનંદભાઈ નેન્સી ને દાદો કામે સડી ગયેલા છે એટલે કાયા તાત્કાલિક કે જમવાનું બને તો યાર ભૂખ લાગી છે ગજબની નેક્સ્ટ લેવલની વાગી કેટલી જાય તો જો યાર 1 ને 32 મિનિટ થઈ ગયા અમારું પહેલી વાર બનાવવાનું છે આવ્યું કસેલીનું નામ જુઓ તમે પછી એમ માનતા ને કાંઈ નથી આમાં કસેલીનું થીબુમાં લાલ ઈંડળ છે આમ જો અહીંયા બધા છે ને લાલ ઈંડળ છે ભરેલી છે મજા ખાવાની કાને છે મજા ને તમે ખાવાના છો કે તમે ખાઓ કે આમ જાઓ કઈ લો બીવે ભાઈ ઈ તો પા બીવે ઈ એવું છે પણ એનું કામ બહુ ઊંચું હોય મારે મહેમાનનું બ્રાન્ડ વસ્તુ કહેવાય ને ઈ છે બીકણ અને એ ખાવાનું છે એટલે મહેમાન તમારે એ મહેમાન ખાઓ નહીં ખાઓ ખાય તો ખરા પણ છે કે ઓના એક કસલા લીંગુ તોડે છે ફેમિલી હવે પીટ્યું આ એ નથી પીધી તમારી કરતા આ મરદ કહેવાય બોલો કાંઈ વાંધો નહીં ચાલો તો આપણે કન્ટિન્યુ કામ શરૂ છે આવી રીતનું કાંઈક આપણે શાક બનાવ્યું છે લેરિયા અને કસેલિયાનું પછી આ તો વટાણાનું ટમેટાનું છે પણ આવું તો મને ભાવતું નહીં બોલો આ ખાવું થાય નાનું તો નાનું માન ભેળું ખાઈ જવું છે ઓલા પણ એ તો રોટલા બને છે અહીંયા છે ને ઘીને ગળ લેવાનું છે ને ઘીન ગળ છે કે એ નેન્સો તાર મમ્મી ઘીન ગળ ખાઈ કે તો લે સમજો ઘી લઈ દો તો ઘી બહુ જોરદાર છે બ્રાન્ડ ઘટે ની ઘીમાં હો ભાઈ જો છે ને હે વાહ તો તમે જલ્દી ફટાફટ આમ જો રોટલો ઘડો ને ખાવાલો ઓલા મહેમાન જલ્દી ખાવા આવો રોટલો ફટાફટ એક હાથમાં રોટલો ને એક રોટલો સડે છે એવું છે એટલે હાથમાં છે એવડો મોટો કેમ આમ કરો તો બસ એક રોટલો ન બને એમ કે કાલે તો ચાલો હું જમી લઉં હવે વાતો નહીં ખોટા કાંઈ જમી લઈએ ફટાફટ ભૂખ લાગી બહુ ફાઇનલી એટલે ગુડ મોર્નિંગ હવે તો જાગી ગયો હોય અને અહીંયા બને છે દૂધવાળી સાજ અને પીવીને આવી આવજો ઓય ભાઈ સોટા પાડી દીધા બાપ ભાગો સા બને છે પછી અહીંયા આવડા જો આખો ઊભા આનંદભાઈ બેઠા બેહો દે એટલે હું ભાઈ હુઈ જલો તો જાય ગસો કાલે 5 વાગે જઈ ગયો 3 વાગે હું તો 4 ને 5 2 કલાક હું તો લ્યો એમાં હું કમ કરવાની ઊંઘ આવે કહો જેવું તેવું હું તો આડો ઓલું ગથુલી મારીને દઈએ ભાઈ આવડા હુવો દેવ હશે કોઈ Oh. લે હારા 3 ને 4 ને 5 ને 6 નેન્સી એવી હાલ બેટો ચાલો લો સા બને છે સા પીવાની છે આગળ હજી તો 5 ને વાગ્યા 5 માં તે 5 મિનિટ ની વાર છે બોલો તમે મોબાઈલ આગળ થઈ જશે ઓર આપણે જોવે આમ જો કઈ વાંધો નહીં હાલો એ બેનું તો ઊભી હો સા પીને આટા મારે ને અહીંયા અમારે હોંડિયા ફોટો કામ કરી દીધું શરૂ એ ટોલો છે આવડા છે ને આવડા છે જલ્દી બંધણની વાહે પકડવા જાય ને તો આવા હોંડિયા આવ્યા જીણે એને મસ્ત હે દેશી 300-400 ગ્રામ એવા 3 જણા કા 1.5 કિલો 150 ગ્રામ તો સારું કહેવાય ને હવે હું જાઉં ધંધી લેવા બસ 5 ને 20 મિનિટ થઈ જશે ખીજાય પાકા ન જાય ને તો ધંજી ખીજાય હવે ધંજી સી બીવું પડે ખીજાય બાપ ન લેવા જાય તો ટીબલા કામ ને એટલે જવું પડે તો ચાલો લઈએ હોય તો ફેમિલી અત્યારે 6 ને 32 મિનિટ થઈ જશે હાંસ પડી ગયું છે તમે બધાએ ઘણી બધી કોમેન્ટ કરી નામની તો નામમાં હવે પહેલા તો હું જણાવી દઉં નામ અમારે જે નામ ઓલરેડી પડી ગયેલા છે તમે બધાએ કીધા દુનિયા અમારા 5 ભાઈઓ છે એમ લાલજી વાલજી વેલજી હું નાનજી મારસી નાનો કાનજી 5 ભાઈઓનું નામ લાલજીભાઈના ઘરે લવજી સૌજી શામજી
પછી વાલજીભાઈના ઘરે નામ તો આપણે જી વાળું નથી. પછી એનું નામ કોનું છે? વેલજીભાઈના ઘરે કુરજી અને રામજી ને વીરજી. પછીનું નામ મારું નામ તો કે ધનજી, મારા છોકરાનું નામ એમ. પછીનું નામ કાનજીભાઈ જી નથી રાખ્યું કે એને બખડાઈ. તો મારે એક ધનજી છે ને એની પાછળ એક બીજો ભાઈ નાનો છે તો એનું જી આવવું જોઈએ, એવી રીતનું કરવાનું છે. તો તમે બધા કોમેન્ટ કરીને એ ઓલરેડી તમારે ઓલું છે એટલે કે નામ છે અમે 5 ભાઈઓ અમે હે કોમેન્ટમાં નામ આવ્યા નહીં તો બધાય નામ છે જ તે ઓલરેડી. અને આમ જો તમારી કોમેન્ટને ધ્યાનમાં રાખીને મેં પાછો જવાબ આપ્યો અમે કા. હા એટલે તમે બધા કોમેન્ટ કરી લે, લવજી ને સવજી ને લાલજી ને નાનજી ને એ તો બધા નામ છે જ તે. અમારી પાસે ટોક હતો એ બધું ખાલી ખેલ ખતમ. એ તમને કીધું હવે છે ને ઘીટા ને તે પછી 2 ભાઈએ નામ ફેરવા, પણ અમારે એક ધનજીનું નામ પડી જતું છે કે એટલે સાહેબ એમ કહે કે એટલે સાહેબ એમ કહે છે કે ધનજીનું જી પડી ગયું તો ખોટું પછી બીજું રાખવું. નકર તો નામે પાસે ઘણા બધા સારા છે પણ આ તો જી રેડી ને તો મેળ આવી જાય એમ કા. કેમ લાગે ઘટે? ફાડું લાગે ફાડું. અને અમારે કેમેરામેન અમારા મહેમાન છે અત્યારે તો હવે છે ને આ વિડિયો છે डॉन इसके पास डंडा है. અને અસસ મલાવો ને તો કોઈ પે હોય નહીં દો દિન વજુદા. તો ફાઇનલી આવે છે ને ભાઈ, તો આવી રીતનું હતું ને અમારો વિડીયો આજનો અહીંયા પૂરો કરી દઈએ. તમને સારો લાગ્યો તો લાઈક કરી દેજો, ચેનલમાં નાખી દે તો સબસ્ક્રાઇબ કરી દો. તો આપણે મળશું બીજા યુનિક નવા વિડીયો સાથે બધા મિત્રોને. જય માતાજી, બાય બાય.